जय मुरलीधर, जय ठाकर, मेरा माणा आहिर। લીલેશભાઈ રાઠોડ ની હત્યા થઈ તો પહેલાં તો એના આત્માને ભગવાન શાંતિ આપે। તો નિર્દય આવા કે ખેતરમાં ધોળવીને નું મર્ડર કર્યું છે। ડૉક્ટર પણ વિચાર કરતો હતો કે અમારે ક્યાં ઓપરેશન કરવું, છતાંય ભાઈ બેસ્યો નહીં। આ કાંતિભાઈનો દીકરો કાંતિભાઈ રાઠોડ, 5 દીકરી ઉપર 1 દીકરો, દુકાનમાં ચા પાણી પીવા ગયા ને એક પડીકું એમ કીધું કે લે બેટા તારથી નહીં પોતાય, એટલો દીનો વાક ને। તો આવા નિર્દય છે ને આને ફાંસીની સજા થવી જોઈએ। અને તમે સજા પડી તો 5-10 વર્ષમાં છૂટી જાય, તો નહીં, ફાંસીની સજા થવી જોઈએ આવા લોકોને। પછી કોઈ કરે ને તો 7 દાન વિચાર કરે કે આ વસ્તુ ન કરાય। આ દલિત સમાજનો દીકરો પણ 5 દીકરી ઉપર 1 દીકરો હતો, કાંતિભાઈ રાઠોડ, અમરેલી। તો એની ઉપર કેવી વીતી હોય રાણે। એટલે આવા નરાધમ ને ફાંસીની સજા થવી જોઈએ। એક ખેતરમાં દીકરાને ધોળવીને જે માર્યો હોય, દુશ્મન હોય ને દુશ્મન, એને આ રીતે ન મારે। તો આવા લોકોને મારું માનવું છે ત્યાં સુધી ફાંસીની સજા થવી જોઈએ, આવી પણ માગ હોવી જોઈએ। પણ હવે કાયદો કાયદાનું કામ કરતો હોય, પણ આવા નિર્દય હોય ને, એક એનો પરિવારનો લાડકો દીકરો, 5 દીકરી ઉપર દીકરો, તો એને બાપને શું વીત્યો હોય, એને બેનને શું વીત્યો હોય। તો આપણે એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી। તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકોર।